આખો દેશનું ચલાવવાનો એટલું આવડ લઈને ફરતો હોય મેલ કે તાર ઘેર લાવત ખાવાનું મહિના હોય નહીં હું મહિમો પણ હા કે વિધ બધું આ રિમોટ કંટ્રોલ હોય થઈ ગયું છે બધું પર પેલા કે હારું કશું નહીં લાવો કેમ કશું હતું પણ એક તારો ફેરીઓ સોસાયટીમાં અને ફેરીઓ ચણિયા લઈને આવે લેવું તો નહીં પણ જોઈએ તો ખરા પકડી ગયેલા તે જોડાય કે જોડો તાર તો કાપડે હારું સિલાઈ હારી બાપુ છે તો બજાર કરતાથી 20 રૂપિયા ઓછા બેન ધીમચી હારું પેલા બજારમાંથી 80 રૂપિયા લાવશે ને 60 રૂપિયા આલશે તો લેવા દેવાનો અમે સરસ તો સજ કર બતાવ્યું કે શું કે હાર તાન લીધા પછી પેલા ભાઈ આયા અને આ બે લેટ કરી કે હો બ્રશ કે હું છે કે આ મેં બે ચણ લીધા છે પેલો એટલે કાયો થઈ ગયો અરે મને પૂછ્યા ત્યાં ક્ષેત્રે જી તું ખલાસ થઈ ગઈ પછી કે તને કશું બોડી પૂછ પર નાનો અમને તેમ નથી પછી વડાપ્રધાન નો કરે ડીએસપી હોય ને મોટું કલેક્ટર હોય ઇન બાર ના જીવાની વહીવટની ખબર પડે ઘરના વહીવટની ના ખબર પડે ઘરમાં તો ઘરમાં હેજ કોમમાં હોય તેમાં તો અનકરનો મોભ કીધો છે પણ હકણો રતો હું ઘણી વખત કહું છું કે આ મારા ઉબેટ કહેવાય ઉબેટ ગાડી આપણી પાસે પડતી તો પાછલા ટાયરે મેળો તો આપણી ગાડી રગર નહીં પાછલા ટાયરે હોય તો હાજી નકર ઉબેટ તો આગલા ટાયરે આવી ગઈ ને તો આપણી ગાડીના ઉંબીલા મરાવતા આડા માર્ગે ખરાબ થઈ જતા હોય તો સ્ત્રી એવી શક્તિનો શું સ્વભાવ તો ગમે તેવા પાપી દુરાચારી ગમે તે અર્મી હોય તો એનામાં તારવાની શક્તિ આ સ્ત્રી પડી છે બાપ આ લગીરા આ જ જોગ માયા આ જ તમારો જ સ્વરૂપ કોરિયાર એટલે બીજી કોઈને ઘર ઉપર ના બેહ ગર્ભ બેહીને પગ ના હોય આટલી નહીં પડતી પણ ઘરે એના જેવી પકડ સાધનો એ તમારા કોમ નો બતાવે પણ હમ ધડ દે કોઈનો ની અંદર સુખદેવ મુનિએ પોતાના સ્વયં જ્ઞાનની અનુભૂતિ કરાવી બાદ શાસ્ત્ર તો એમ કે છે કે ભગવત સપ્તાહ સુખદેવ મુનિએ પરીક્ષિત રાજાને સંભળાવી ભગવત સપ્તાહ એટલે આ પુસ્તક ચોપડી મળે ને ત્યારે ભાગવત એ ભાગવત નહીં બાપ ભગવત એટલે ભગવત સ્વરૂપ પરમાત્મા સ્વરૂપની વાત સુખદેવ મુનિએ જયારે પરીક્ષિત રાજાને સંભળાવી અને પરીક્ષિત રાજા એક વાત ઉપર નિશ્ચય કરાયો કે હે પરીક્ષિત રાજા તું શ્રી એ પરીક્ષિત રાજા છે નહીં રાજ તો અનાદિનો સ્વભાવ એના ઉપર તારા જેવા ચિતલાય આયા ને ચિતલાય જતા રહ્યા અને જયારે 7મા દિવસે પરીક્ષિત રાજાને પૂછ્યું કે હે પરીક્ષિત નાગ આવશે તને કરડશે ડંખ મારશે તારું મૃત્યુ થશે બોલો કોઈ પ્રશ્ન હોય તો પૂછી લે જે પ્રશ્ન પહેલા દારા તો એ પ્રશ્ન છેલ્લા દારે રહ્યો જ સમજણમાં ફેર પડી ગયો દાદાને ભય હતો મરવાનો અને છેલ્લા દારે સદગુરુની શાનકારથી ને સમજાયું ત્યારે પરીક્ષિત રાજા બોલ્યો કે હે ગુરુદેવ આવનાર એ નાગ નહીં પણ નારાયણનું સ્વરૂપ છે બધો ફરક પડ્યો બાપ સ્વરૂપ છે એ ડંખ મારશે મારા શરીરને મારશે મને મારશે મૃત્યુ થશે મારા શરીરનું થશે મારું થશે એના એ જ શબ્દો હતા પણ સમજણ બદલાઈ ગઈ બાપ સમજણ બદલાઈ ગઈ એને જે હતો કે હું મરી ગઈ એ પછી એવું થઈ ગયું હું નહીં મરું આ શરીર મટી જવા જગત શરીર અને મટી જશે ગાંધીનગર જાય અને રસ્તામાં કોક પૂછે કે ભાઈ સ્ટેશન કયું ગયું તો આપણે શું કહીએ અમદાવાદ ગયું અને ગાંધીનગર આવ્યું ગાંધીનગર થી બસ આગળ ચિલોડા એટલે શું કહે ગાંધીનગર ગયું ચિલોડા આવ્યું આમાં ગાંધીનગર ચિલા અમદાવાદ આ બધું આવા જાય છે કઈ જો સહી છે જો સહી છે અમદાવાદ ગાંધીનગર ચિલોડા તો જો સહી પણ આવા જાય છે શું છે બસ અને તમે બસમાં બેઠા છો એટલે આ હલારો છે બસમાંથી ઉતરી જાઓ પછી હું આવન જાય તો એ માંથી તારું નેકળો યાર એટલે ખબર પડે કે આમ જાય છે હું નહીં બસમાં બેહીને કાળદ્ર્યા છે બાબા અલ્યા બસમાં બેહીને જો હકના બે હતા તો સારું બસમાં સૂચના લખી છે શરીરનો કોઈ પણ ભાગ બસની બહાર કાઢવો તો રૂપિયો કરીને શું લઈ જાય એ ડ્રાઈવર હમો નહીં અલ્યા બાપ રૂપિયો આપણે આદર્યો છે મહાપુરુષો કે આ સંસાર જીવનમાં આપણે આયા છીએ ઘણા નથી રહેતા એ ના ભોગવટ આપણે ભોગવવા પડે